નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સણોસરા ગામ, રાજકોટ જિલ્લાનું સણોસરા ગામે ઊભા છીએ. આજે તારીખ છે 30 ડિસેમ્બર 2025, એટલે કે 2025ના છેલ્લા 2 દિવસ વધ્યા છે. આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા લાલાભાઈ કેની વાડીએ અંકુરની 7 તુવેર 7x7 કે જોવા માટે આવ્યા છે. તો આપણે ખેડૂતના મુખેથી સાંભળશું કે એને આ તુવેર કેવી લાગી. તો નમસ્કાર લાલાભાઈ. નમસ્કાર. તમને કેવી લઈ ગયા તુવેર? તુવેર સારી છે. તુવેરમાં તમને શું સારું લાગ્યું? આ પાક સારો થાય, આમાં એક ધારો પાક ઓળે. હા. અને બીજા નંબરમાં લુખા આવે આના. તમે કેટલા વર્ષથી આ જમીન વાવો છો? 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી વાવો. ને કે તુવેરની ખેતી કેટલા વર્ષથી કરો? તુવેરની ખેતી તો હું જાજા વર્ષથી. જાજા વર્ષ. તો તમને એ બીજી તુવેર અને આ તુવેરમાં શું ફરક દેખાણો? એમાં મતલબમાં એવું છે કે આ પકવવા માટે તુવેર હારામાં હારી છે. બરાબર છે. આમાં લુરખા હારા આવે. લુરખા હારા આવે. પછી પાકવામાં કેવી છે આ તુવેર? પાકવામાં એક ધારો પાક. એક ધારો પાક છે. અને વેલી બીજી તુવેર કરતા વેલી પાકી જાય છે કે પાકી જાય ને ઓછું પાણી જોઈએ. હા, તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઓછું પાણી હોય તો બી આ તુવેર પાકી જાય છે અને વેલી પાકતી જાત છે. આપણી સાથે અમારા ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર એવા બજરંગ એગ્રો કુવાડવા રસિકભાઈ એ બી હાજર છે અને ફિલ્ડ ઉપર હાજર છે. તો આપણે એનો પણ રિવ્યૂ લેશો. કે રસિકભાઈ નમસ્તે. નમસ્તે. તમને કેવી લઈ ગયા તુવેર? નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આ અંકુર જે કંપની, જે રિસર્ચ બેઝ કંપની છે, આજે કંપની આટલું જોરદાર રિસર્ચ મેં આજે અહીંયા ફર્સ્ટ યર આ વેરાયટી જે કંપનીએ લોન્ચ કરેલી છે 7x7, બરાબર. એટલે હું આજે વિઝિટ માટે આવેલા છીએ અને રાજકોટ વિસ્તારમાં આજે સણોસરા ગામ, બરાબર, આજે 30 ડિસેમ્બર આટલી જોરદાર તુવેર લગભગ અત્યારે ક્યાંય નહીં હોય પકાવવામાં. એક સાથે તમે જોવો આમાં એક જ સાથે બધી પાકી ગઈ. એટલે અમુક વેરાયટી એવી હોય છે કે એને 2 થી 3 વાર કટિંગ કરવું પડતું હોય. અડધી લીલી હોય, અડધી પીળી હોય, અડધી પાકી ગયેલી હોય, અડધી હુકાઈને ખરી જતી હોય. આ બધા પ્રશ્ન આવતા હોય. પણ આ જે અંકુરની 7x7 તુવેર છે એની હાઇટ જુઓ, એની બ્રાન્ચીસ જુઓ, થડમાંથી તમે જોઈ શકો છો. એને થડમાંથી તમે જુઓ 3 થી 4 મોનોપોડિયા જો તમે જોઈ શકો. અને બધી એની બ્રાન્ચીસ નજીક છે અને બધાય લુરખામાં એક સાથે તોડવી હોય તો આમ તોડી શકે. લીલી વેચવામાં કોઈને વેલી ઉતારવી હોય તો આ ઉતારીને માર્કેટ ભાવ સારા હોય તો વેચી શકે. તો આ તુવેર બીજા ખેડૂતોને વાવવા લાયક જરૂર છે. બરોબર. હવે આપણે બીજું એક કવર કરશું કે આમાં તમે જે છો તો પ્રોડક્શનમાં બીજા કરતા ઉત્પાદનમાં આ 100% વધે એવી તમને વાવો છો? તમે જોઈ શકો છો અત્યારે એને ઉત્પાદન આપણે લાઈવ અત્યારે જોઈ શકીએ છીએ. અંદર આવો, 5-6 દાણા છે. અંદર આવો તમે ઉપર. આ જુઓ તમે, આ આખી નમી ગઈ વજનના હિસાબે. જો આમ જુઓ તમે, બરોબર. આ તમે જોઈ શકો છો બધી જગ્યાએ આખા ખેતરમાં તમે જુઓ એક સાથે પાકી ગઈ. જો એટલે આ જે કંપનીનું જે રિસર્ચ છે એ આપણે જોરદાર લાગે છે. અને આવતા સમયની અંદર જે આ 7x7 તુવેર છે એ માર્કેટમાં, જેમ આપણે અંકુરનો કપાસ અત્યારે પુષ્કળ માર્કેટમાં ધૂમ મચાવે છે, એ રીતે આ 7x7 તુવેર છે ને એ માર્કેટમાં ધૂમ મચાવશે. તમે 2 વર્ષની અંદર આ ખેડૂત મિત્રો છે ને 7x7 દરેક ખેતરમાં, જેમ પુષ્કળ દરેક ખેતરમાં જોવા મળે છે ને, એમાં 7x7 બધા ખેતરમાં જોવા મળશે. બરાબર. આપણને એવું લાગેલું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ રસિકભાઈ આપણો. કે રસિકભાઈએ જેમ આપણને કીધું કે અંકુર પુષ્કર કે જે કપાસમાં એ અમારે સૌથી વધુ પેકેટ રાજકોટ જિલ્લામાં વેચી રહ્યા છે, તો એની જેમ તુવેર બી ડિસ્ટ્રીબ્યુટર મિત્રનું કહેવું એવું છે કે તુવેર બી ધૂમ મચાવશે. તો ખૂબ ખૂબ રસિકભાઈ આપનો આભાર કે અમારી થકી તમે અહીંયા જોડાયા. ખૂબ ખૂબ આભાર લાલભાઈ. થેન્ક યુ. થેન્ક યુ.